જય સ્વામિનારાયણ. ખાપા તલાવડી. એકવાર ઘનશ્યામ રામપ્રતાપભાઈ તથા સુવાસીની ભાભી સાથે તરગામ ગયા. ઘરથી થોડે દૂર નાનકડું વન, ત્યાં એક સુંદર તળાવડી. તળાવડીની આજુબાજુ લીલુંછમ ઘાસ અને સારા સારા ફૂલ છોડ. બધા ગોવાળો ગાયો લઈને ત્યાં ગાયો ચરાવવા જાય. ઘનશ્યામ પણ રોજ સાંજે ત્યાં રમવા જાય. ઝાડ પર આંબલી પીપળી રમે, કેવડો, ગુલાબ, મોગરો વગેરે ફૂલને ચૂંટે. બધા બાળસખા ભેગા થઈને ફૂલની માળા બનાવે ને ઘનશ્યામને પહેરાવે. એક દિવસ સાંજે ઘનશ્યામ તળાવડી પાસે ઊભા હતા. ગાયો લઈને ગોવાળો ઘર ભણી પાછા જતા હતા. ઘનશ્યામે ઘેરો સાદ પાડીને ગાયોને બોલાવી. તરત જ બધી ગાયો દોડતી દોડતી ઘનશ્યામને વીંટળાઈને ઊભી રહી ગઈ. ગોવાળે ગાયોને પાછી વાળવા ખૂબ જ પ્રયત્ન કર્યા, પણ ગાયો ઘનશ્યામ પાસેથી ખસે જ નહીં. ઘનશ્યામે થોડી વાર સુધી બધી ગાયોના માથા પર હાથ ફેરવ્યો, પછી કહ્યું, હવે જાઓ. ત્યારે બધી ગાયો ભાંભરતી ભાંભરતી ઘરે ભાગી ગઈ. પછી ઘનશ્યામ તળાવડીને કાંઠે આવેલા આંબલીના વૃક્ષ પર ચડ્યા. થોડી વાર રમ્યા, પછી ઝાડ પરથી નીચે ઉતરતા પગ લપસ્યો. ઘનશ્યામ તળાવડીને કાંઠે નીચે પડ્યા. જમણા પગની સાથળમાં ખાંપો વાગ્યો, લોહીની ધાર વહેવા લાગી. બધા બાળસખા ગભરાઈ ગયા. સુખનંદન રામપ્રતાપભાઈને બોલાવા દોડ્યો. મિત્રો ઘનશ્યામને લઈને તળાવના કાંઠે ગયા. ઘા ધોઈને લોહી કેમ બંધ કરવું તે વિચારતા હતા. ત્યાં દેવતાઓના વૈદ્ય અશ્વની કુમાર વૈદ્યના વેશે ખંભે ખડીયો લટકાવીને ત્યાં આવ્યા. તેમણે પૂછ્યું, શું થયું છે ભાઈ? વાગ્યું છે? લાવો પાટો બાંધી આપું. આમ કહી ખડિયામાંથી દવા અને પાટો કાઢી પાટો બાંધી આપ્યો. લોહી નીકળતું બંધ થયું. મિત્રો ઘનશ્યામને લઈને ઘેર ગયા. રસ્તામાં ઘનશ્યામને મિત્રોએ પૂછ્યું કે તે અજાણ્યો માણસ કોણ હતો? તમને તે ઓળખે છે? ઘનશ્યામે કહ્યું, એ અમારા જૂના વૈદ્ય છે. તેમનું નામ અશ્વની કુમાર છે. બધા ઘેર આવ્યા. ભાભીએ ઘનશ્યામના પગમાં પાટો જોયો તે તો ગભરાઈ જ ગયા. બે બાકડા બની પૂછવા લાગ્યા, ભૈયા આ શું થયું? પાટો કોણે બાંધ્યો? ઘનશ્યામે બધી હકીકત કહી. ભાભી રડવા લાગ્યા. એટલે ઘનશ્યામે કહ્યું, ભાભી પાટો છોડો તો જો. ભાભીએ પાટો ધીરેથી છોડ્યો. જોયું તો કેવળ ઘાનું નિશાન જ રહ્યું હતું. ભાભીએ ટાપલી મારીને કહ્યું, જુઠ્ઠાઓ, ભાભીને બીવરાવા જ પાટો બાંધ્યો હતો ને? એટલામાં તો મિત્રો આવ્યા. તેમણે ઘનશ્યામના સાથળે પાટો ન જોયો, તેથી પૂછ્યું, અરે ઘનશ્યામ, એટલામાં ઘા રૂજાઈ પણ ગયો? ઘનશ્યામની લીલાને કોણ કળી શકે? આ પ્રસંગ બન્યો ત્યારથી એ તળાવડીનું નામ ખાપા તળાવડી પડી ગયું.